પ્રકરણ 1. મનુષ્ય દેહની અગત્ય. સાધકમાં મુમુક્ષુતા પ્રગટે અને હૃદયમાં પ્રભુ પ્રાપ્તિની ઉત્કંઠા જન્મે ત્યારે તેને મનુષ્ય દેહની અગત્ય સમજાય છે. સૃષ્ટિની ઉત્ક્રાંતિમાં છેલ્લી કક્ષા મનુષ્ય શરીર છે. એ માનવ શરીરમાં જ આધ્યાત્મિક પ્રગતિ સાધી અંતિમ લક્ષ્ય એવી મોક્ષ પ્રાપ્તિ સંભવે છે. મુદ્દા નંબર 1. મનુષ્ય શરીરરૂપી સાધનના સદુપયોગ દ્વારા ચૈતન્યની ઉન્નતિ થઈ શકે છે, તેમજ તેના દુરુપયોગ દ્વારા અવનતિ પણ થાય છે, જે મનુષ્યની વિવેક શક્તિ ઉપર અવલંબે છે. મનુષ્ય માટે કોઈ જ વસ્તુ અશક્ય કે દુર્લભ નથી. ધારે તે કરી શકવાની ક્ષમતા તેમાં રહેલી છે, કારણ કે પરમાત્માએ તેનામાં બુદ્ધિ શક્તિ, વિવેક શક્તિ, નિર્ણય નિશ્ચય શક્તિ, પૃથક્કરણ શક્તિ, વિશ્લેષણ શક્તિ, કલ્પના શક્તિ, વિચાર શક્તિ, ચિંતન મનન શક્તિ વગેરે અનેક પ્રકારની શક્તિઓ તથા અગાધ સંભાવનાઓ પ્રેરેલી છે. માટે ઈશ્વર દત્ત આ બધી શક્તિઓના ઉપયોગ દ્વારા પોતાનો પ્રભુ પ્રાપ્તિરૂપ ધ્યેય સિદ્ધ કરવો એ જ સાધકનું કર્તવ્ય છે. મનુષ્ય શરીર સિવાય બીજી પશુ પક્ષી વગેરે યોનિઓમાં મોક્ષ પ્રાપ્તિ શક્ય બનતી નથી, કારણ કે તેમનામાં ઉપરયુક્ત પ્રભુદત્ત શક્તિઓ વિકસિત નથી હોતી. તેમનામાં અમુક કુદરતી વૃત્તિઓ નેચરલ ઇન્સ્ટિંક્ટ જ હોય છે, જેમ કે આહાર, નિદ્રા, ભય ને મૈથુન. આ વૃત્તિઓ જ મુખ્યપણે સહજ રીતે હોવાથી તે જીવના મોક્ષ માટે ઉપયોગી બનતી નથી. માટે સાધકે દેહ નિરોગી ને સ્વસ્થ હોય ત્યાં સુધી જાગ્રત રહીને પ્રભુ પ્રસન્નતાના સાધન કરી લેવા જોઈએ. મુદ્દા નંબર 2. દેહ તો પ્રભુને પામવાનું અમૂલ્ય સાધન છે. તેનો અનાદર કરવાનો નથી, પરંતુ દેહભાવનો, દેહાત્મ બુદ્ધિનો અનાદર કરવાનો, અર્થાત આત્મભાવની દ્રઢતા કરી દેહભાવથી રહિત વર્તવાનો અભ્યાસ કર્યા કરવો. દેહને નિયમપૂર્વક સાચવી પ્રભુના સ્વરૂપના ધ્યાન ભજન, સંત સમાગમ તથા સત્સંગ સેવાદી કાર્યોમાં જોડી રાખવાથી અનેક જન્મોના કર્મ સંસ્કારો ઘસાય છે. તેથી દેહભાવ ઘટતો જાય છે અને આત્મભાવ તથા મુક્ત ભાવ દ્રઢ થતો જાય છે. મુદ્દા નંબર 3. દેહને આખો દિવસ ઘસપૂસ કરીને બહુ જતન કર્યા ન કરવું, અર્થાત રજોગુણ તમોગુણની વૃદ્ધિ થઈ દેહભાવ, દેહાત્મ બુદ્ધિ વધે તેમ દેહની ક્રિયાઓ અને દેહની પરિચર્યા ન કર્યા કરવી. પરંતુ દેહ એક મંદિર છે અને તેમાં રહેલા ચૈતન્યમાં મહાપ્રભુજીને પધરાવીને નિજ મંદિર કરવાનું છે એવી ભાવના સાથે તેને ધર્મ નિયમમાં વર્તાવી નિરોગી, સ્વચ્છ રાખવો તે દેહ મંદિરની સેવા છે. પણ
કેવળ દેહના સુખ અર્થેનું જતન નથી. કેટલાક મનુષ્યો અજ્ઞાનને કારણે ઇન્દ્રિય સંયમ ન પાળવાથી શરીરની શક્તિનો હદ ઉપરાંત ક્ષય કરે છે. તેથી શરીરમાં અમુક જાતના કેમિકલ રિએક્શન્સ, રાસાયણિક પ્રક્રિયાઓથી દેહ વિવિધ પ્રકારના રોગોમાં સપડાય છે. પછી મોટા મુક્ત પાસે આવી તેને મટાડવા આશીર્વાદ માંગે, પણ તેમાં મુક્ત શું કરે? તો પણ કેવળ દયાએ કરીને તેના દેહમાં પોતાની દિવ્ય શક્તિ દ્વારા આવશ્યક સુધારો કરે છે. મુદ્દા નંબર 4. દરેક ક્રિયા સાહજિક કુદરતી રીતે અને પ્રભુની મૂર્તિના અનુસંધાને સહિત જ થવી જોઈએ. ક્રિયા કરતી વખતે બનાવટી, અકુદરતી ભાવો, આર્ટિફિશિયાલિટી પ્રદર્શિત ન થવા જોઈએ. મુક્ત પાસે બેઠા હોઈએ ત્યારે અતિ આદર ભાવ, પૂજ્ય ભાવ અને નમ્રતા દેખાડવા વારે વારે પગે લાગવું, ચરણમાં માથું મૂક્યા કરવું, બહુ નમ્ર વચનો બોલ્યા કરવા. આ બધી ક્રિયાઓનો મુક્તને વિશે દિવ્ય ભાવ હોય તો પણ ત્યાગ કરવો, કારણ કે તે બીજાને સમાસ કરતા ન બને. એવી ક્રિયાઓ બીજાને દંભરૂપ લાગે અને તેથી તેને અયોગ્ય સંકલ્પ થઈ અવગુણ અભાવ આવે. માટે મુક્ત વિશેનો દિવ્ય ભાવ તથા સુખ એ બધું અંતરમાં સમાવવું, તો આંતરિક સુખની વૃદ્ધિ થાય અને સ્થિતિ પણ થાય. માટે કુદરતી, સત્ય ને પવિત્ર આચરણ કરવું. મુદ્દા નંબર 5. પાત્ર થવા માટે શ્રીજી મહારાજે પ્રબોધેલા દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં ને વટલાવવું નહીં એ પંચવર્તમાન તેના સૂક્ષ્મ આધ્યાત્મિક અર્થમાં પાળવા અત્યંત જરૂરી છે. એ સિવાય પાત્રતા ન આવે. મોટા મુક્તને વિશે નિર્દોષ ભાવ રાખી નિર્વિકલ્પ રહેનારને પાત્રતા જલ્દી સિદ્ધ થાય છે. પંચવર્તમાનના સૂક્ષ્મ આધ્યાત્મિક અર્થ શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન સંસ્થા દ્વારા પ્રકાશિત પંચવર્તમાન તેના વિશદ અર્થમાં પુસ્તકમાંથી મળી રહેશે. મુદ્દા નંબર 6. જેને બ્રહ્મચર્ય સિદ્ધ કરી ઉર્ધ્વરેતા થવું હોય તેમણે મનને ક્યારેય નવરું ન પડવા દેવું. હંમેશા સદપ્રવૃત્તિને વિશે મનને જોડી રાખવું. સદપ્રવૃત્તિમાંથી મન નવરું પડે કે મહારાજનું ધ્યાન તથા અંતર્વૃત્તિનો અભ્યાસ કરવો. બધી ઇન્દ્રિયોના આહાર શુદ્ધ કરવા અને મિતાહારી થવું. આપણે જેટલું ખાતા હોઈએ તેથી ઊણું પેટ રાખવું, તો ધ્યાન ભજન સરસ રીતે થાય. પેટનો 2 ભાગ ખોરાકથી, 1 ભાગ પાણીથી ભરવો અને 1 ભાગ હવા માટે ખાલી રાખવો, એમ યોગશાસ્ત્રનો નિયમ છે. બહુ રાજસી ને તામસી ખોરાકથી શરીરમાં તથા અંતઃકરણમાં અનેક પ્રકારની વિકૃતિઓ જન્મે છે. તે સાધનામાં વિક્ષેપરૂપ બને છે. માટે સાધકે એવો આહાર વિવેકપૂર્વક વર્જવો. મુદ્દા નંબર 7. સાધકે પરમાત્માના સાક્ષાત્કાર માટે શરીર ખૂબ જ સુદૃઢ
અને નિરોગી બનાવવું અતિ આવશ્યક છે. પોતાની બેદરકારીને કારણે માંદગી ન આવે એવું શરીર કેળવે તો જ એનલાઇટન્ડ પ્રબુદ્ધ થઈ શકાય. શરીર સારું હોય તથા મન મજબૂત હોય તો જ સાક્ષાત્કારને માર્ગે પ્રગતિ શક્ય બને છે. પૂર્ણ પાત્ર થવાથી સત્પુરુષની કૃપાએ પ્રભુનો સાક્ષાત્કાર થાય છે. મુદ્દા નંબર 8. સાધકે ઉપવાસ દ્વારા થોડું તપ પણ કર્યા કરવું જોઈએ, જેથી શરીર શુદ્ધ, સ્વસ્થ અને નિરોગી બને. શરીર નિરોગી બને તો સાથે સાથે મન પણ નિરોગી ને બળવાન બને. સ્વસ્થ ને બળવાન તન મન દ્વારા આત્મબળ વધવાથી આંતરિક પવિત્રતામાં સ્થિરતા આવે છે. 11 વગેરે વ્રતોમાં સ્વસ્થ વ્યક્તિએ થઈ શકે તો નકોરડો ઉપવાસ કરવો વધુ લાભપ્રદ ગણાય. શરીરથી અશક્ત વ્યક્તિ કેળા, પપૈયા, ચીકુ, સફરજન જેવા થોડા ફળફળાદી લઈ શકે. દૂધ, છાશ, ફળોનો રસ જેવા પ્રવાહી પણ લઈ શકાય. આવા સાત્વિક પદાર્થોથી અંતઃકરણની નિર્મળતામાં વૃદ્ધિ થાય છે, જેના લીધે પ્રભુના સ્વરૂપમાં ધ્યાન દ્વારા જોડાવાની સરળતા રહે છે. મુદ્દા નંબર 9. બહુ બોલવાની ટેવ છોડી દેવી. બાળકિયા સ્વભાવનો ત્યાગ કરી ધીર ગંભીર થતાં શીખવું ને દરેક પરિસ્થિતિમાં સમતા જાળવવાનો અભ્યાસ કરવો. સાધન દશામાં વધુ પડતું બોલવાની ટેવથી શક્તિનો વ્યય થાય છે ને સાધના માટેનો અમૂલ્ય સમય પણ વેડફાય છે. એટલે જ મૌનની અગત્ય ગણાય છે. મૌન દ્વારા આંતરિક ઊર્જાનો સંચય થાય છે, જે સાધનામાં અતિ આવશ્યક છે. મુદ્દા નંબર 10. એકાંતમાં મૌન સેવન કરી એક પ્રભુ સિવાય બીજા કોઈના સથવારાની અપેક્ષા રાખ્યા વગર પ્રભુના સ્વરૂપનું દર્શન, મનન ચિંતન, નિધિધ્યાસ દ્વારા ચેતનાનું આધ્યાત્મિક ઉર્ધ્વીકરણ થવાથી પ્રભુની વધુને વધુ નિકટ જવાય છે. મુદ્દા નંબર 11. અંતઃશત્રુઓ સાથેનો કે વિકારો વિચારો સાથેનો માનસિક સંઘર્ષ હંમેશા તાણ તણાવ રાખ્યા સિવાય સાહજિકતાથી સરળપણે કરવો જોઈએ, જેથી શરીર ને મન ઉપર તેનું ભારણ ન લાગે અને વિષય વિકારોને સરળતાથી જીતી શકાય. તણાવયુક્ત થઈને વ્યગ્ર ચિત્તે વિકાર જીતવા સંઘર્ષ કરવામાં આવે તો મન વધુ ને વધુ અશાંત અને તણાવયુક્ત બને, જેની વિપરીત અસર શરીર તથા મન ઉપર થાય. માટે સાધકે જાગ્રત રહી ધીરજ ને હિંમત રાખી ખંતપૂર્વક સાધના કરવી ને તાણ તણાવથી મુક્ત રહેવું. મુદ્દા નંબર 12. નિષ્ઠાવાન સાધકે મૂર્તિ ધારવાનો પુરુષ પ્રયત્ન નિરંતર કર્યા કરવો. સાથે સાથે આત્મનિરીક્ષણ કરી જોયા પણ કરવું કે મારામાંથી દેહાત્મ બુદ્ધિ, દેહભાવ, અહંકાર, કામ ક્રોધાદિક દોષો કેટલે અંશે દૂર થયા છે કે તેમાં કાંઈ વૃદ્ધિ થઈ છે, એમ નિરંતર તપાસતા રહેવું.
ऐश्वर्य, सामर्थ्य, यश, कीर्ति, प्रसिद्धिना સૂક્ષ્મ રાગ આ બધું દેહભાવ સાથે છે. એ બધા રાગ જાય ત્યારે સમજવું કે દેહભાવ ઘટી રહ્યો છે. મુદ્દા નંબર 13. સત્સંગી હરિભક્તો તથા ત્યાગીઓનો મોટા ભાગનો સમૂહ જ્યાં ત્યાં ફરવામાં, વ્યર્થ ચર્ચા, વાદ વિવાદ, વાર્તાલાપો તથા વિતંડાવાદમાં અને કાર્ય સત્સંગની પ્રવૃત્તિઓ કરવાના તાનમાં તથા માન મોટપ મેળવવાના રાગની પૂર્તિ કરવામાં જીવનનો અમૂલ્ય સમય વેડફી નાખે છે. પરંતુ અંતર્વૃત્તિ કરી જીવનનો પ્રભુ પ્રાપ્તિરૂપ સર્વોચ્ચ ધ્યેય સિદ્ધ કરવાનું તાન ભાગ્યે જ કોઈકને થાય છે. એ કેવી વિડંબના છે! મુદ્દા નંબર 14. અખંડ એવી દ્રઢતા કર્યા કરવી કે હું મહારાજની મૂર્તિમાં રહેલો અનાદિ મુક્ત જ છું. દેહાભિમાન રૂપ હું અહંકાર ભૌતિક છે, માયિક છે, મલિન છે. જ્યારે હું પ્રભુનો દાસ એવો અનાદિ મુક્ત છું, એ પ્રકારનો અહંકાર દિવ્ય છે, ડિવાઇન ઇગો છે. માયિક અહંકાર મલિનને બંધન કરતા છે. જ્યારે મુક્ત ભાવમાં રહેલો અહમ નિર્ગુણ ને દિવ્ય છે, તે બંધન કરતા નથી. અવર ભાવના કાર્ય કરતી વખતે મૂર્તિમાં વૃત્તિ રાખવા જાય તો કાર્ય બરાબર થઈ શકે નહીં. જ્યાં કાર્ય કે ફરજ બજાવતા હોઈએ ત્યાં એકાગ્રતાના અભાવે કાર્ય બગડે અને ફરજ ચૂકી જવાય, તે યોગ્ય નથી. માટે દરેક કાર્ય કરતા પહેલા થોડી પળો પ્રભુની મૂર્તિ સંભાળી પ્રભુને દરેક કાર્યમાં ભેળા રહેવાની પ્રાર્થના કરી એકાગ્રતાપૂર્વક કાર્ય કરવું, જેથી પ્રભુ રાજી થાય અને કાર્ય પણ સફળ થાય. દરેક કાર્ય કરતા પહેલા પ્રભુની સ્મૃતિ કરવાના અભ્યાસથી પ્રભુની મૂર્તિનું અખંડ અનુસંધાન પણ રહેવા લાગે છે. મુદ્દા નંબર 15. એક લાઈફ, મનુષ્ય જીવન કેવળ પ્રભુમય હોવું જરૂરી છે. એવા જીવનમાં કોઈ પણ ફરજ કે ડ્યુટી બજાવવાની રહેતી નથી. જો એ જીવન કેવળ પ્રભુ પ્રાપ્તિ માટે કરી રાખ્યું હોય તો બધી ફરજોનો અંત આવી જાય અને ત્યારે જ પ્રભુનો સાક્ષાત્કાર શક્ય બને છે. મુદ્દા નંબર 16. જેને પ્રભુનું કાર્ય કરવું હોય અને પ્રભુ પ્રાપ્તિ માટે પ્રગતિ સાધવી હોય તેમણે પોતાનો દેહ તથા દેહના સંબંધી મા બાપ, ભાઈ બહેન વગેરેમાંથી સંપૂર્ણપણે નિરાસક્ત થવું આવશ્યક છે. તેમના પ્રત્યેની ફરજો પણ નિરાસક્ત ભાવે બજાવવી. બીજા જીવો છે તેવા જ તેમને માની અને વિતરાગી થવું. નહીં તો તે બધાની આસક્તિનું વળગણ અને વ્યવહારિક પળોજણમાંથી છૂટવું દુષ્કર બની જાય તો ધ્યેય ક્યાંથી સિદ્ધ થાય? કોઈ પણ પ્રકારની આસક્તિનું વળગણ જન્મ ધરાવી દે. માટે સાધકે વિચારવું. ભગવાન બુદ્ધે પણ પોતાની પત્ની અને બાળકનો ત્યાગ કરી બધામાંથી નિરાસક્ત થઈ સાધના કરી તો પ્રબુદ્ધ બન્યા. ગૃહસ્થ હરિભક્તોએ પોતાના કુટુંબીજન પ્રત્યે ફરજ બરોબર બજાવવી, પરંતુ સમજણ કેળવી
આંતરિક રીતે નિરાસક્ત રહેવું, નહીંતર બંધન થાય. મુદ્દા નંબર 17. જે હરિભક્તને તીવ્ર વૈરાગ્ય હોય અને તેને પ્રારબ્ધમાં પરણવાનો યોગ હોવા છતાં પણ કુંવારા રહી સત્સંગ સેવા કરવાની ઈચ્છા હોય અને પ્રભુ પ્રસન્નતા મેળવી મુક્ત દશા પ્રાપ્ત કરવાની ખેવના હોય, તેણે તો યુવા અવસ્થા આવવા જ ન દેવી, એટલે કે સ્ત્રી આદિકના કે પરણવા વગેરેના કોઈ સંકલ્પ જ ન કરવા. તેનો ક્યારેય વિચાર માત્ર ઈરાદાપૂર્વક ન કરવો. મનને ભગવાનની અને મુક્તની સેવા, સત્સંગ સેવા આદિ સદપ્રવૃત્તિમાં જ રોકી રાખવું. મન તેમાંથી નવરું પડે ત્યારે ભગવાનના સ્વરૂપનું ધ્યાન ભજન કરવામાં જોડી દેવું, તો તે ઘણી પ્રગતિ સાધીને સ્થિતિ પણ પ્રાપ્ત કરી શકે એવું થઈ જાય. માટે એમ ન ધારવું જે પ્રારબ્ધમાં પરણવાનું લખ્યું હોય એટલે તેમ જ થાય, એમ નથી. એવા દ્રઢ હરિભક્ત ઉપર તો ભગવાન અને મોટા મુક્તની કૃપા થાય, એટલે કોઈ વિઘ્નો નડી શકે નહીં અને બેડો પાર થઈ જાય. મુદ્દા નંબર 18. જે મુમુક્ષુએ માનવ કલ્યાણ રૂપ પ્રભુનું કાર્ય કરવું હોય, પુરુષ પ્રયત્ન કરી પાત્રતા કેળવી પ્રભુનો સાક્ષાત્કાર કરવાની અંતરની અભિપ્સામાંથી તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયો હોય, તેવો મુમુક્ષુ ઘર બારનો ત્યાગ કરે તો પાછળ રહી ગયેલાઓનું ગમે તે થાય, તેની ચિંતા કે આસક્તિ તેને ન રહે. એવો મુમુક્ષુ બધું ત્યાગ કરીને જતો રહે તો પણ તેને દોષ ન લાગે ને કર્મબંધન ન થાય. એવો વૈરાગ્ય ન હોય અને કાચો પોચો હોય તો તેવા ત્યાગીને દોષ લાગે અને કર્મબંધન પણ થાય. એવી નિર્માલ્ય વ્યક્તિ કોઈ આંતરિક પ્રગતિ કરી શકે નહીં. ત્યાગ કરવાથી તેઓ ઉલટા વધુ હેરાન થાય. માટે એવા મુમુક્ષુએ ઘર માંડીને ગૃહસ્થાશ્રમમાં રહીને શક્ય હોય તેટલા ભજન ભક્તિ ને સેવા કાર્યો કરવા, એ જ તેમને માટે હિતાવહ ગણાય. એવા જ મુમુક્ષુનો ત્યાગ ટકે અને આધ્યાત્મિક ઉન્નતિ સાધી શકે અને ભગવાનનું જ્ઞાન ફેલાવી જીવોના કલ્યાણ કરી શકે કે જેમણે પૂર્વજન્મમાં એવો પ્રબળ પુરુષ પ્રયત્ન કરેલો હોય. તેમનું આજીવન શ્રેષ્ઠ કલ્યાણકારી કાર્ય કરી શકે તેને માટે યોજાયેલું, પૂર્વ નિર્મિત થયેલું હોય, અથવા તેવા મુમુક્ષુ ઉપર પ્રભુની કે મોટા અનાદિ મુક્તની કૃપા થઈ હોય અને તેમના સંકલ્પથી તેની પાસે તેવું કાર્ય કરાવવું હોય. એવા મુમુક્ષુને તેવી સ્વયં પ્રેરણાથી જ ત્યાગી થઈ આજીવન પ્રભુની પ્રાપ્તિ માટે અને તેમની કૃપા મેળવી તેમનો કલ્યાણકારી સંદેશો ફેલાવવા માટે એવું ત્યાગી જીવન બનાવવું જોઈએ. કાચો પોચો હોય અને શૂરવીર ન હોય તેને તો ગૃહસ્થ રહેવાની જ પ્રેરણા કરવી, નહીં તો તે અસમાસ કરે. પછી મુક્તરાજે એક હરિભક્તને ચટકીલો વૈરાગ્ય થયો, પણ તેમાં ટકી ન શકવાથી 4-5 વર્ષે પાછો આવ્યો અને ઘર માંડ્યું તેની વાત કરી. ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી. અનાદિ મુક્તરાજ શ્રી ભગવત સ્વરૂપદાસજી સ્વામી પાસે કોઈકે આવીને પૂછ્યું, સ્વામી,
હું સાધુ થાઉં? આપ કહો તો થાઉં. ત્યારે સ્વામીશ્રીએ તેને કહ્યું, ના, તમારે સાધુ ન થવું અને ગૃહસ્થાશ્રમમાં જ રહેવું. બીજા હરિભક્તે સ્વામીને પૂછ્યું જે, સ્વામી, તેમને સાધુ થવાની કેમ ના પાડી? ત્યારે સ્વામીએ કહ્યું, જેને સાધુ થાવું હોય અને તેની સ્વતઃ પ્રેરણા થઈ હોય તે તો પૂછવા રહે જ નહીં અને શૂરવીરતાથી બધું ત્યાગ કરીને નીકળી પડે. પણ જે ફોસી હોય અને શ્રદ્ધામાં ડગમગાટ હોય તે જ પૂછવા આવે કે હું સાધુ થાઉં કે નહીં. ત્યારે એવા સાધુ થઈ શકે નહીં અને કદાચ થાય તો ત્યાગમાં ટકી શકે નહીં. માટે એવાને તો ગૃહસ્થ રહેવાની જ પ્રેરણા કરવી.